ડિંડોલીમાંથી 6 વર્ષીય બાળકના અપહરણ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમે નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાં બાળકને મુક્ત કરાવી તથા મહિલા અને અન્ય એક પુરુષને ઝડપી પાડ્યો હતો। હાલમાં જ ડિંડોલીમાંથી 6 વર્ષીય બાળકના અપહરણના મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોટો ખુલાસો કર્યો છે। પોલીસ તપાસ બાદ સામે આવ્યું કે ખુદ પિતાએ બાળકનું અપહરણ કરીને પોતાની બહેન અને મિત્ર મારફતે મહારાષ્ટ્ર મોકલી આપ્યો હતો। પોલીસે બાળકને મુક્ત કરાવી આરોપી પિતા સહિત અન્ય 2 શખ્સની ધરપકડ કરી છે। આ બાબતે ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું કે ગત 6 જુલાઈના રોજ ડિંડોલી વિસ્તારમાં આવેલ ગોવર્ધન નગરમાં રહેતા તારાચંદ પાટીલના 6 વર્ષના બાળકનું અપહરણ થયું હતું। પરિવારે બાળકની શોધખોળ કરી પરંતુ બાળક મળ્યું નહીં। ત્યારબાદ પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। જોકે 7 જુલાઈએ જગન્નાથ રથયાત્રા હોવાથી સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા ડિંડોલી પોલીસ બંદોબસ્તમાં હતી। તેમ છતાં બાળકની શોધખોળમાં લાગી ગઈ હતી। સૌપ્રથમ પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું। અંતે પોલીસે પિતાની કડકાઈથી પૂછપરછ કરતા પિતાએ જ બાળકનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું હતું। તેણે બાળકને પોતાની બહેન અને મિત્ર કરણ મારફતે મહારાષ્ટ્રના ભૂસાવલ ખાતે આવેલ ભૂણદાણામાં મોકલી આપ્યો હતો। આથી ડિંડોલી પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાં બાળકને મુક્ત કરાવી તથા મહિલા અને અન્ય એક પુરુષને ઝડપી પાડ્યો હતો। એની ઉપર 9 લાખનું દેવું હતું। પ્રાથમિક જે શરૂઆતની જે સ્ટોરી હતી એમાં એની પાસે 9 લાખનું દેવું હતું। ફાઇનાન્શિયલ પૈસા હતા ને એની મધર વારંવાર મકાન લેવા માટે ઇન્સિસ્ટ કરતી હતી કે નવું મકાન લઈ દો, પરંતુ આ બધી વસ્તુ લેવા માટે એના સસરા પાસે ખંડણી માંગવાના પ્લાન સાથે કદાચ એમને આ કૃત્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે। પોતે પૈસા લેવા માટે પોતાના બાળકનું એના પિતાએ જ કિડનેપિંગ કરાવ્યું। પોલીસને શંકા કેવી રીતે ગઈ? કારણ કે જે દિવસે બાળક ગુમ થયો હતો પછી 6 તારીખે જ્યારે રાત્રે ગુમ થયો, 7 તારીખે વહેલી 10 વાગે આ પોલીસ સ્ટેશન જાણ કરવા આવે છે કે મારું બાળક ગુમ થાય છે। આ તપાસ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની અને ડિંડોલી પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે અમને ફૂટેજમાં પણ એક ખોટા છોકરાને ઓળખી બતાવ્યો, ટાઈમિંગ ખોટા ટાઈમે બતાવ્યો, જે જગ્યાએ છોકરો ગયો નથી એ જગ્યા બતાવી। એ છોકરાને આઈડેન્ટિફાઈ કરતાં પોલીસ એ જે છોકરો ગુમ થયેલો ને પોતાનો છોકરો બતાવતા હતા એ બીજો છોકરો મળી આવ્યો। એટલે એના ફાધર ઉપર શંકા જતા બંને સુરત ક્રાઇમ અને ડિંડોલીની ટીમે સાથે મળી એના ફાધરની પૂછપરછ કરતા એમણે કબૂલી લીધું કે આ મારા છોકરાને મેં બુલદાણા મોકલ્યો છે। અને જ્યારે લોકેશન લેતા હતા ત્યારે આ છોકરો પરત બુલદાણાથી સુરત તરફ ટ્રેનમાં એક આવતા હતા, તો એ દરમિયાન ચાલુ ટ્રેને નંદુરબારથી સુરતની પોલીસની ટીમે એને પકડી પાડ્યા। બાળકને પિતાએ જ્યારે બાળકને એના બેનને ત્યાં મૂકવા ગયો ત્યારે એને બેનને શું કીધેલું હતું કે એ પણ ઇન્વોલ્વ હતી? એની સિસ્ટર પણ ઇન્વોલ્વ હતી।